મને મને મારો પરિચય આપવા દો. હું કચરો છું. તમે મને દરરોજ જુઓ છો, પરંતુ તમે મને ભાગ્યે જ ધ્યાન આપો છો. હું રસ્તાની બાજુમાં શાંતિથી સૂઉં છું. જળાશયોમાં લાચારીથી તરતો છું, અથવા તમારી આસપાસના ખૂણામાં શાંતિથી સડી જાઉં છું. પરંતુ આજે મને એક અવાજ મળ્યો છે, અને હું તમને બધાને મારી એક વાર્તા કહેવા માંગુ છું. હું કેવી રીતે બન્યો તેની વાર્તા. મારા પોતાના પર નહીં, પરંતુ તમારા જ કારણે. પહેલા મને કચરો કહેવામાં આવતો ન હતો. હકીકતમાં હું એક સમયે એક એવી વસ્તુ હતી જેની તમને જરૂર હતી. હું એક બોટલ હતી જે તમારું સ્વચ્છ પાણી વહન કરતી હતી. હું એક પેકેટ હતી જે તમારા મનપસંદ નાસ્તાને સંગ્રહિત કરતી હતી. હું એક ભેટ બોક્સ હતી જે કોઈ બીજાને સ્મિત કરતી હતી. તે કાગળ હતું જેના પર તમે તમારા સપના લખતા હતા. તે સમયે તમે મને આનંદથી વાપર્યો. મેં મારો હેતુ પૂરો કર્યો. પરંતુ જે ક્ષણે હું ઉપયોગી ન હતો, તમે અચકાયા નહીં. તમે મને ફેંકી દીધો. ક્યારેક કચરા પેટીમાં, ક્યારેક શેરીમાં, ક્યારેક તમારી કારની બારીમાંથી પણ. અને ત્યાંથી જ મારો પરિવર્તન શરૂ થયો. એટલા માટે નહીં કે મેં તેને મારા માટે પસંદ કર્યું, પરંતુ એટલા માટે કે તમે તેને મારા માટે પસંદ કર્યું. અને બસ હું કચરો બની ગયો. હું કદરૂપો, દુર્ગંધવાળો અને સૌથી અગત્યનું અવગણવામાં આવ્યો. તમે મને ઘણી બધી બાબતો માટે દોષ આપો છો. તમારા આસપાસના વાતાવરણને ગંદુ બનાવવા માટે, ગટરોને અવરોધવા અને પૂર લાવવા માટે, રોગો ફેલાવવા અને હવાને પ્રદૂષિત કરવા માટે, પૃથ્વીને નુકસાન પહોંચાડવા અને પ્રાણીઓને મારવા માટે. પરંતુ શું